એ વખતે વાइसरॉय કીધું હતું કે અગર સિંધિયા आज मेरे खिलाफ हो जाए तो मुझे आज ही बिस्तर बांध के यहाँ से निकल जाना पड़ेगा। धरा का धरा रह जाएगा अगर गुजरात नहीं किया तो। नाम अंग्रेजी कमांडर ना नाम जब एक्स्ट्रा माहिती क्यांथी लाववानी तो આપણે નવરાત્રીમાં જે ચડાવો ચડાઈએ કે બોલો 20,000 રૂપિયા એક વાર, બે વાર, पूरा 3 बार અને पूरा 3 बार, तो ये नीली टोपी वाली बंदूक तो चलने से पहले ही मार देती है। चलो तो 1857 નો સંગ્રામ જોવાનો છે, વિપ્લવ જોવાનો છે। તો એની અંદર કયા મુદ્દા જોશો? સૌથી પહેલા આમ તો ચશ્મા ખોટા મૂક્યા છે, હવે 1885 વાળામાં મૂકવા જોઈતા। પીવાયક્યુઝની અંદર નજર મારીએ તો રાણી વિક્ટોરિયાની 1858ની ઘોષણાની મુખ્ય લાક્ષણિકતાઓ તમને ટોપિકમાં સીધું કહી દીધું છે કે 1858નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, એટલું સિમ્પલ કીધું છે, છતાં પણ આપણે 2016-17માં મેઇન્સ લખવા ગયા હોય અને એ વસ્તુ લખ્યા વગર આવીએ પાછા તો આપણી મૂર્ખામી કહેવાય, બરાબર। તો હવે તમે જ્યારે જાઓ ત્યારે વસ્તુ ચૂકીને નહીં આવતા, કારણ કે બહુ બધી જગ્યાએ લખેલું નથી આ કન્ટેન્ટ, તમારે જાતે શોધીને એક જગ્યાએ નોટ્સ બનાવી લેજો। બીજું એ જ રીતે જુઓ, જેમ કે સાયન્સની અંદર તો પરમાણુ નીતિ વિશે કોઈ જગ્યાએ લખેલું નહીં હોય, તમને એમ હશે કે હું લખી નાખીશ, પણ એ પ્રોપર ભાષા નહીં આવે, તો એ જ રીતની ભાષા લાવવા માટે વાંચી લેજો। બીજું છે 1857ના ભારતના સ્વતંત્ર સંગ્રામના તાત્કાલિક અને દૂરોગામી પરિણામોની ચર્ચા કરો, એટલે તરત શું પરિણામ આવ્યા, જેમ કે સેનાની અંદર એ પ્રકારે આખું ચેન્જ કરી નાખ્યો। દૂરોગામી પરિવર્તનો કે જેમ કે આખી સરકારે, અંગ્રેજી સરકારે ત્યાંથી માંડીને પછી 1947 સુધી રજવાડાઓ પ્રત્યે બહુ વધારે છેડખાની કરી નથી, મજબૂતીકરણ ઉપર, કોન્સોલિડેશન ઉપર વધારે કામ કર્યું, તો એ પ્રકારના શું થયા? દૂરગામી થયા। તાત્કાલિક શું થયા? તો એ પ્રકારે બધા જે પેક્ટ્સ થયા ના તેને બધું, તો એ વસ્તુ બંને આવે। ત્રીજું 1857ના વિપ્લવમાં ગુજરાતમાં ક્યાં અને કોણે સક્રિય ભાગ ભજવ્યો? તો ગુજરાતનો પ્રશ્ન એક વખત, ગુજરાતનો પ્રશ્ન બીજી વખત। પેલો આપણે નવરાત્રિમાં જે ચડાવો ચડાઈએ કે બોલો 20,000 રૂપિયા એક વાર, બે વાર, પૂરા 3 વાર અને પૂરા 3 વાર, તો એ રીતે બીજી વખત। ગુજરાતના વિવિધ પ્રદેશોમાં 1857ની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓનો ટૂંકમાં ઉલ્લેખ કરો। તો ગુજરાતમાં ઉલ્લેખ પૂછાશે ને પૂછાશે। આખું 1857 કોણે ક્યાં લડાઈ કરીને, કોણ હતું, સામે અંગ્રેજી કમાન્ડર કોણ હતું, કોણે શું કીધું, બધું તૈયાર કરીને જાઓ। ધરા કા ધરા રહે જાયગા અગર ગુજરાત નહીં કિયા તો, બરાબર। અને જે પ્યોર ઇંગ્લિશ મીડિયમની તૈયારીવાળા મિત્રો છે ખાસ કરજો। પછી 1857ની સ્વતંત્ર સંગ્રામની લડાઈ એ બ્રિટિશ શાસનની આક્રમક સામ્રાજ્યવાદી નીતિઓ સામેનો આર્થિક, રાજકીય અને સામાજિક સંઘર્ષ હતો। એટલે સિમ્પલ શું છે? 3 કારણો, સિમ્પલ પ્રશ્ન શું છે? આના પાછળના કારણો, સામાજિક કયા કારણો હતા, રાજકીય કયા કારણો હતા અને આર્થિક કારણો કયા હતા, એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે। હવે NYQs જોઈ લઈએ તો એક્સપ્લેન હાઉ ધ અપરાઇઝિંગ ઓફ 1857 કઈ રીતે વોટરશેડ ઇન ધ ઇવોલ્યુશન ઓફ બ્રિટિશ પોલિસીઝ, તો એના પછીની પોલિસીઝને કઈ રીતે અસર કરી, તો સિમ્પલ પરિણામો। પછી જોઈએ કલ્મિનેશન ઓફ ધ રિકરન્ટ બિગ એન્ડ સ્મોલ લોકલ રિબેલિયન્સ, તો બહુ એના પહેલાંથી જે નાના વિદ્રોહો, સંગ્રહો એમના સામે થતા હતા, એ જ વસ્તુ ભેગી થઈને એમના સામે આવી। 100 વર્ષનો ઇતિહાસની વાત છે, એટલે કે 100 વર્ષની અંદર જેટલી પણ ઘટનાઓ બની હતી એ બધાનું કલ્મિનેશન, એનું પરિણમ્યું આની અંદર મોટા 1857ના સંગ્રામમાં। પછી મચ મોર ધેન અ મ્યુટિની ઓફ સિપો, એટલે કે સૈનિકોના વિદ્રોહથી વધારે હતું અને રાષ્ટ્રવાદી સંગઠન અથવા કહી શકાય કે આઝાદીના આંદોલનથી થોડુંક ઓછું હતું। તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય, એના ઉપરથી હવે કઈ રીતે તૈયારી કરવાની? તો સિમ્પલ છે કે ભાઈ એના પાછળના કારણો જુઓ। પ્રશ્ન શું પૂછ્યો? રાજકીય, આર્થિક અને કારણો જવાબદાર શું હતો? પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ અલગ છે કે આર્થિક, સામાજિક અને રાજકીય સંઘર્ષ હતો, એટલે ભાઈ કહેવા એ માગે છે કયા કારણો હતા? સિમ્પલ, તો કારણો જોઈ લેવાના છે। એમાં વહીવટી કારણો કયા કયા હતા? વહીવટમાં એ લોકોએ કઈ રીતે શું કહેવાય ગ્લાસ સીલિંગનો કોન્સેપ્ટ જે અત્યારે મહિલાઓ માટે લાગુ પાડવામાં આવે છે, એ વખતે ભારતીયો માટે લાગુ પડતો હતો કે ગ્લાસ સીલિંગ, તો એના ઉપરથી એમને નહીં, પછી એમને એક સારી પોસ્ટ આપવામાં નહોતી આવતી। ભેદભાવ, તો એ ભેદભાવ સૈન્યની અંદર, વહીવટની અંદર બધામાં આવે અને જનરલ લોકો સાથે ભેદભાવ પણ આવે, જેમ કે જ્યુડિશિયરીની અંદર એ લોકો જ્યારે શિકાર ઉપર જતા ત્યારે ઘણા બધા મહિલાઓ સાથે અત્યાચાર, શોષણ ને બધું કરવામાં આવતું, પણ જ્યારે એના સામે જજ, અંગ્રેજી જજ બેઠો હોય ત્યારે એકદમ નાની નાની સજાઓ આપીને એમને છોડી મૂકતો હતો। તો આ પ્રકારના જે ભેદભાવ હતા એ બધા ભેદભાવ લખવાના છે।
સામાજિક નીતિઓ એમની કે કઈ રીતે સામાજિક નીતિઓ સમાજ સુધારા માટેના અમુક એમણે પ્રયત્નો કર્યા, એ પણ એમને નેગેટિવ એમના સામે પડે. પછી આર્થિક નીતિઓ કઈ હતી, ખાલસા અને સહાયકારી નીતિ, ખાસ કરીને એક પોઈન્ટ ખાલી સહાયકારી નીતિ કઈ રીતે આમને નુકસાનકારક બન્યું એના ઉપર પણ એક પેજ લખી શકો ને એટલું કન્ટેન્ટ રાખજો પાસે. બીજું રજવાડાઓ સાથેની નીતિઓ કેવી હતી કે રિંગ ઓફ ફેન્સ હતી કે કઈ નીતિ હતી, એમના પાસેથી જોડી લેવાની નીતિ હતી, એમને વ્યવસ્થિત વારસદાર નિમણૂક ન કરવા દેવાની નીતિ. આ બધી નીતિઓ એમને નુકસાન કર્યું અને તાત્કાલિક કારણ જે હતું એ આ હતું, એક તમે કહી શકો છો ચરબીવાળી કારતૂસ. પછી શરૂઆત ક્યાંથી થઈ, દેશના કયા કયા વિસ્તારોમાં એનો ફેલાવો થયો, કયા કયા વિસ્તારોમાં એના કયા કયા નેતાઓ હતા, નેતાઓના નામ, અંગ્રેજી કમાન્ડરના નામ, જેમ કે પંજાબના મને હમણાં યાદ નથી આવતું, પંજાબને વ્યવસ્થિત રીતે દાબમાં રાખ્યું હોય એ કમાન્ડર. તો બીજા કમાન્ડર એવા પણ હતા કે જેમણે ભવિષ્યમાં શું કહેવાય બધા બીજા બહુ મોટી મોટી ઘટનાઓની અંદર એમણે ભાગ ભજવ્યો હતો. તો એવા કમાન્ડરો અંગ્રેજી સેનાને મળ્યા હતા, તો એ કહી શકાય. તો અંગ્રેજીના કમાન્ડર કયા કયા હતા. પછી દમન કઈ રીતે કરી દેવામાં આવ્યું ને કઈ રીતે આનો અંત થઈ ગયો. સફળ ન થવાના કારણો પણ જોઈ લેજો, જેમ કે એકતાનો અભાવ જોવા મળ્યો એ બધાની અંદર. એકતા જેવું હતું જ નહીં, ખાલી મુગલ બાદશાહને હો કરીને પીઠ ઉપર ચડાવી દીધા. હવે એમની ઉંમરે નથી અને લડવા જેવી તાકાતે નથી, બરોબર, મુગલ શાસકની, પણ બધાએ ભેગા કરીને, એટલે એકતાનો અભાવ. બીજું, દરેકના સ્વહિતો હતા, કોઈક પર્સનલ પોતાના રાજ્ય માટે લડતું, કોઈક પેન્શન માટે લડતું હતું, પોતાના વારસદાર નીમવા માટે લડતું હતું. જનરલ જે લોકોની અંદર જે આ વસ્તુ ફેલાવી જોઈએ એની અંદરથી પણ એક વર્ગ ક્યાં ગયો, દરેક વર્ગનો સાથ ના મળ્યો. અમુક વકીલો બુદ્ધિજીવી વર્ગ હતા એની અંદર ના જોડાયા. બીજું, છૂટો છવાયો હતો આની અંદર. અંગ્રેજોનું દમન જબરજસ્ત હતું. રાજા અને રજવાડાઓ અંગ્રેજોને વારસદાર મતલબ વફાદાર રહ્યા. આની અંદર એક વાક્ય કહું તમને કે એ વખતે વાઇસરોયે કીધું હતું કે અગર સિંધિયા આજ મેરે ખિલાફ હો જાય તો મુझे आज ही बिस्तर बांध के यहाँ से निकल जाना पड़ेगा. બરોબર. તો એ રીતની વારસદારી અથવા વફાદારી બતાવી એના કારણે પંજાબ વગેરેમાં અંગ્રેજ કમાન્ડરોની સૈન્ય સફળતા. બીજું વાત આવે એના પછી આફ્ટર ઇફેક્ટ્સ. તો આફ્ટર ઇફેક્ટ્સમાં ભારતના લોકોમાં શું થયું તો પોઝિટિવ રાષ્ટ્રવાદનું સિંચન થયું, એકતાનું સિંચન થયું. પછી 1885માં કોંગ્રેસની સ્થાપના થાય, નેતાઓ મળ્યા બધા એકબીજાને, લોકોમાં રાજકીય જાગૃતતા આવીને બધા પોઈન્ટ આવે. તો હવે નીતિઓ, અંગ્રેજોની નીતિઓમાં શું બદલાવ, સામાજિક નીતિઓમાં, રાજકીય નીતિઓમાં, વહીવટી એક પોઈન્ટ લખવાનું રહી ગયું છે. વહીવટી નીતિઓમાં શું બદલાવ આવ્યા, પાવર ટ્રાન્સફર, એટલે કે હવે કંપની પાસેથી શાસન અંગ્રેજી રાજ પાસે, બ્રિટિશ રાજ પાસે જતું રહ્યું. એક્સપાન્શન બંધ કરીને કોન્સોલિડેશન ઉપર ધ્યાન આપ્યું. રજવાડાઓ સાથેની એમની નીતિ બદલાઈ ગઈ. હવે એ લોકો બીજાને એને ખેંચી લેવામાં માનતો નહોતા. રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો ખાસ કરી લેજો, ખાસ એટલે ખાસ. અને છેલ્લું એક છે કે વિવિધ વિચારો, કે આ સૈન્ય વિદ્રોહ હતો, માત્ર સૈન્ય મૂટીની કહી શકાય કે પછી નેશનલ મુવમેન્ટ કહી શકાય, સ્વતંત્ર સંગ્રામ કહી શકાય. એમાં બે પ્રકારના વિચારો છે. મોડર્ન હિસ્ટોરિયન જે એવું કહે છે કે એક સ્વતંત્રતા સંગ્રામ હતો. તમે ઘણી જગ્યાએ સ્વતંત્રતા સંગ્રામ લખેલો જોતા હશો, ઇવન આપણા સિલેબસમાં પણ એનો તમે ઉપયોગ કરી શકો છો એ પોઈન્ટનો. બીજું, બુક્સ કયા કયા, કઈ ઓથરે નહીં, ઘણા બધા બુક્સ અને ઓથર્સ છે, એ આપણે જ્યારે લેક્ચર્સ લઈશું ત્યારે એની અંદર જોઈશું. બીજું, ખાસ કરીને ગુજરાતમાં કામગીરી, એમાં બહુ ઓછી જાણકારી અવેલેબલ છે, પણ આમાં પ્રેક્ટિસ જ એક કરવાની છે કે તમારા પાસે જે ઓછું કન્ટેન્ટ છે એમાંથી તમે 2 પેજ કઈ રીતે ભરી શકશો. અને આ વસ્તુ તમને જે બુક વાંચો એની અંદર બધામાં સરસ જ લખેલું છે. બધામાં સારા નેતાઓ કોણ હતા, એમાં સામે અંગ્રેજી કમાન્ડરો કોણ હતા, એના પાછળના કારણો કયા હતા, એની અસરો કઈ હતી, બધું જ લખેલું છે. ઇમ્પોર્ટન્ટ છે, તમે પ્રેક્ટિસ કરજો આની. બાકી યુવામાં, સ્પેક્ટ્રમમાં બધામાં સારી જ માહિતી છે. હવે એક્સ્ટ્રા માહિતી ક્યાંથી લાવવાની, તો લેક્ચર્સની અંદરથી. કઈ રીતે લેક્ચર્સની અંદર, મેં હમણાં જે સિંધિયાવાળું કીધું એ. બીજું એક નાના સાહેબવાળું એક વાક્ય કહું સરસ, કે એ લોકોના અસફળ થવા પાછળ એક ટેકનોલોજી પણ એક કારણ હતું. એમના પાસે સામે એનફિલ્ડ રાઇફલ હતી એમ, તો એ નીલી ટોપીવાળી બંદૂક તો ચલને સે પહેલે ही માર દેતી है. તો શું થયું, એનફિલ્ડ રાઇફલ વિશે કહે છે કે આપણે એના સામે લડી જ નથી શકતા. તો આ રીતના જે વાક્યોને બધું ખરું એ કામ મારે તમને આપવાનું છે, હું તમને પ્રોવાઈડ કરીશ. બાકી ત્યાં સુધી તમે ખાલી જોઈ લો કે કઈ રીતે તમારે ટોપિક જનરલ જે બુક્સ છે એમાંથી કરી લેવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.